નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ગીતા। દર્શક મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા। જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ આજના પંચાંગથી। આજનું પંચાંગ શું કહે છે? ગંગ ગણપતયે નમઃ। નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુન મુદા મુડારી પદ પંકજમ સ્ફુરદ મંદ રેણુત્કટા તટસ્થ નવકાનનમ પ્રગટ મૂદ પુષ્પાંબુના સુરા સુરસુ પૂજતા સ્મરપેતુ શ્રીયમ બિભ્રતિ। દર્શક મિત્રોને જય ગણેશ। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે આઠમ છે। મૂળ નક્ષત્ર વરિયાન યોગ અને કૌલવ નામનું કરણ ધન રાશિનો ચંદ્રમાં જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, ધન રાશિવાળા જાતકો માટે દિવસ મંગળમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ ધન રહેશે। જય ગણેશ। જી, દિન વિશેષની વાત કરીએ તો આજે શું છે ખાસ? એક તો મૂળ નક્ષત્ર આજે છે, તો જે જાતકનું ધન રાશિ હોય અને એમાં મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય તો મૂળ નક્ષત્ર જાતસ્ય માતા પિત્રો વ્યપોહતુ, માતા અને પિતાને પણ નુકસાન કરાવવાવાળું, પોતાની જાતને નુકસાન કરાવવાવાળું, સંપત્તિને નુકસાન કરાવવાવાળું, દરેક ક્ષેત્રની અંદર આગળ વધવામાં ક્યાંક ને ક્યાંક નબળું પડતું આ નક્ષત્ર કદાચ જો હોય આપની કુંડળીમાં અને વિધાન ન કરાયું હોય તો આજનો દિવસ એના માટે શ્રેષ્ઠ છે। આપણે સામાન્ય રીતે ત્રણ વસ્તુનો વિચાર કરતા હોઈએ છીએ: રોટી, કપડાં ઓર મકાન। આજે મકાનની જો વાત કરીએ તો જન્મ કુંડળીમાં ચોથું સ્થાન મકાન, જમીન, મિલકતનું છે। ઘણી વખત એવું બનતું હોય છે કે હાથમાં રહેલી સંપત્તિ પણ આપણા હાથમાં હોવા છતાં એ આપણને સારું ફળ આપતી નથી। દાખલા તરીકે એક વ્યક્તિ પાસે 4.5 કરોડ રૂપિયાની જગ્યા પડી છે। 2.5 કરોડની જગ્યા એને સામે બીજે લીધી છે। આ 4.5 કરોડ રૂપિયાની જગ્યાને વેચવા માટે કાઢી છે। 2.5 કરોડની જગ્યાનું બાનું અપાઈ ચૂક્યું છે, પણ આ 4 કરોડની જગ્યા વેચાતી નથી। તો આનું શું કારણ હોઈ શકે? ઘણી વખત એક મકાન આપણે વેચવા માટે કાઢીએ છીએ, એક દુકાન વેચવા માટે કાઢીએ છીએ, ખેતીલાયક જમીન હોય અથવા બાંધકામ કરવાનો કોઈ પણ પ્લોટ હોય, કોઈ પણ રીતે આ પ્રમાણે આપણે જયારે વેચાણમાં મૂકતા હોઈએ અને છતાં ઘણા સમય સુધી પણ એ જગ્યા વેચાતી ન હોય તો એનું કારણ શું? આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ, ખૂબ જ આપણે મથામણ કરીએ, બને એટલા પ્રયત્ન કરીએ અને છેવટે આપણે જ્યોતિષનો આધાર લેતા હોઈએ છીએ કે આ મકાન, આ દુકાન કે આ પ્લોટ અથવા આ જમીન મારી ક્યારે વેચાશે। આપણા શાસ્ત્રની અંદર બહુ સરળતા બતાવવામાં આવેલી છે કે જ્યારે 2 હાથવાળો કમજોર બની જાય અને ત્યારે 1000 હાથવાળાના શરણમાં જો જાય તો ચોક્કસ પરિણામ સારું મળતું હોય છે। ઘણી વખત આપણી પાસે સારું મકાન છે પણ વેચાતું નથી, આપણને પૈસાની જરૂર છે, આપણે બીજે મકાન લીધેલું છે અથવા બીજી જગ્યાએ રોકાણ કરવાનું છે, એ નિશ્ચિત હોવા છતાંય હાથમાં એ રકમ આવતી નથી, ત્યાં સુધી આપણે નિર્ણય લઈ શકતા નથી। તો આવા નિર્ણયો જ્યારે લેવા પડે, આવા નિર્ણયોની જ્યારે ત્વરિત અને શીઘ્રતા હોય ત્યારે કોનું શરણ લેવાથી આપણને સામાન્ય સારું પરિણામ મળે એ આજે આપણે જોવું છે। આપણે એમ કહીએ વાસ્તોસ્પતે નમસ્તુભ્યમ ભૂષય્યા ભિરત પ્રભો મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા। વાસ્તુ પુરુષનો આશ્રય લેતા હોઈએ છીએ। એ વાસ્તુ પુરુષ માટે ભગવાન શ્રી નારાયણની પૂજા પણ વિશેષ કરીને મહત્વની બતાવવામાં આવે છે। તો શ્રી નારાયણનો, શ્રી હરિનો એક પ્રયોગ એવો છે કે જે કરવાથી આપણને સારા પરિણામોની પ્રાપ્તિ થાય। દાખલા તરીકે જે મકાન આપણે વેચવાનું હોય, જે દુકાન, જે જગ્યા વેચવાની હોય અથવા જે જમીન વેચવાની હોય એમાંથી થોડીક માટી તમે 4 ખૂણામાંથી 4 લઈ આવો, વચ્ચેના મધ્ય ભાગમાંથી, બ્રહ્મ ભાગમાંથી માટી લઈ આવો। ત્યારબાદ ઘરની અંદર તમારું જે દેવસ્થાન છે, દેવસ્થાનની નીચે પાટલો મૂકી અને 4 જે દિશામાંથી માટી લાવ્યા છો એ દિશામાં એ માટીને પાન ઉપર પધરાવો। પાન લેવા માટે ખાસ કરીને પીપળાના પાનનો ઉપયોગ કરશો તો તમને ખૂબ જ સારું રહેશે। પીપળાના પાન ઉપર આ 5 જગ્યાની માટી જે પ્રમાણે લાવ્યા છો એ જ પ્રમાણે અહીંયા તમે ગોઠવી દો। એની ઉપર એક દીવો કરો। એનું નિવેદ આવે છે એ ભાતનું આવે છે। ભાતની અંદર થોડી ખાંડ અને દૂધ નાખી અને સામાન્ય પ્રકારની ખીર બનાવી અને એની ઉપર એ નિવેદ મૂકી અને દીવો બતાવો। ત્યારબાદ આપણે કે યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે। આ વિષ્ણુ સહસ્ત્ર છે। વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૂતભાવ ભૂતાત્મા ભૂત ભાવન પુતાત્મા પરમાત્મા ચ મુક્તાનમ પરમાગતિ। આવા ભગવાનના 1008 નામ છે। આ નામનું પારાયણ જો નિત્ય નિયમ પ્રમાણે આ જગ્યા ઉપર બેસીને કરવામાં આવે, એ કરતી વખતે દીવો ચાલુ રાખવો જોઈએ। મનના સંકલ્પ દ્વારા મારી આ જમીન વેચાય, મારી આ દુકાન વેચાય, મારું આ ઘર વેચાય, માને આ પ્રમાણનો મારો પ્લોટ વેચાય, મારી આ કોઈ પણ આ પ્રકારની વાંછના માટે નિયમિત જ્યાં સુધી ન વેચાય ત્યાં સુધી દરરોજ આ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આ રીતે જો પદ્ધતિસર કરવામાં આવે તો ચોક્કસ પરિણામો સારા મળે। આપણી ધારી કિંમતમાં અથવા તો જે યોગ્ય કિંમત હોય આપણા ભાગ્યમાં નિર્માણ થયેલી એ કિંમત દ્વારા આપણને સારું મકાન, સારું ઘર કે સારી કોઈ જમીન આપણી વેચાય અને એના સારા પૈસા મળે, આગળ વધી શકીએ। આ પૂર્ણ થઈ જાય, આપણું મકાન વેચાઈ જાય, ત્યારબાદ આ બધી જ વસ્તુઓ ભેગી કરી અને એને જળમાં વિસર્જિત કરી દેવાની। ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરીને એનો આભાર માનવાનો। આ પ્રમાણે બહુ જ સરળ પદ્ધતિથી જો કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામ મળે। કદાચ આપ ન કરી શકો તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે પણ આ વિધિ આપ કરાવી શકો છો। ગુજરાતીમાં પણ ભગવાન શ્રી નારાયણના સહસ્ત્ર નામ આપવામાં આવેલા છે। કદાચ સંસ્કૃત ન આવડતું હોય તો ગુજરાતીમાં જે પાઠ આપેલા છે એનું પારાયણ પણ જો કરો, પણ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર્પવતી તાદૃશી। જેવી તમારી ભાવના એવું જ તમને સારું પરિણામ ગજાનન ગણપતિ દાદાની કૃપાથી પ્રાપ્ત થશે। જય ગણેશ। જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો?
હા, જય ગણેશ આચાર્ય. જય ગણેશજી. અચ્છા, મારી જન્મ તારીખ છે 29/6/79. જી. જન્મ સ્થળ છે નડિયાદ અને જન્મ સમય છે સાંજે 6:30 વાગ્યાનો. જી. હવે મારો પ્રશ્ન એ છે કે આર્થિક સમસ્યા હમણાં બહુ રહે છે સાહેબ, અને થોડી ભીડભાવ વધારે રહે છે, પૈસાઓ ટકતો નથી જોડે. સામાન્ય રીતે આપની કુંડળીનો જો વિચાર કરવામાં આવે તો ભાગ્યસ્થાની અંદર રાહુ, શનિ અને ચંદ્ર આ ત્રણે ગ્રહો જીવનમાં વિકાસ તો આપે પણ એ ધીમી ગતિનો આપે, અથવા પરિણામો જ્યારે મળવા જોઈએ ત્યારે ન મળે અને લાંબા ગાળે પરિણામો મળે એવી શક્યતાઓ તમારી જન્મ કુંડળીના આધારે દેખાઈ રહી છે. તો આના માટે કરવાનું છે શું? સિંહસ્યાધિપતિ સૂર્ય, ભાગ્યસ્થાનનો અધિપતિ એ સૂર્ય છે. સૂર્ય તમારી કુંડળીની અંદર 7મા સ્થાનમાં બેઠેલો છે. તો બને ત્યાં સુધી તમે જે પણ કામ કરતા હોય એમાં કોઈ પણ વ્યક્તિનો આશ્રય લઈને કોઈને સાથે રાખી તમે કામ કરો. કોઈ પણ કામ કરતા હોય તો ભાગીદારીથી કામ કરો. પૈસા રોકાણ કરવાના હોય, કોઈ પણ વસ્તુ બચાવવાની હોય, ધંધાની અંદર આવકમાં આગળ વધવાનું હોય ત્યારે કોઈ પણ પત્ની, પરિવાર અથવા કોઈ પણ વ્યક્તિને ભાગીદાર બનાવો. કોઈ પણ ન બને તો ભગવાન શ્રી નારાયણને, તમારા ઈષ્ટદેવને ભાગીદાર બનાવો અને તમારા કર્મક્ષેત્રની શરૂઆત કરો. મિત્ર, ચોક્કસ તમારા ભાગ્યમાં સારો ઉદય તમને પ્રાપ્ત થશે. બીજું, જ્યારે શનિ રાહુ કુંડળી સાથે જોવા મળે ત્યારે આપણા શાસ્ત્રમાં એને શ્રાપિત યોગ કહે છે. શનિ ચંદ્ર સાથે જ્યારે જોવા મળે ત્યારે એને વિષ યોગ કહે છે. ચંદ્ર રાહુ સાથે જોવા મળે ત્યારે એને ગ્રહણ યોગ કહે છે. આવા 3 એવા ગ્રહણ યોગો તમારી કુંડળીમાં ભાગ્યસ્થાનમાં પડેલા છે, જેના કારણે તમને 3 મહિના સારું રહે તો 6 મહિના ખરાબ રહે, 1 મહિનો સારું રહે તો પાછું 2 મહિના સારું રહે. જીવનમાં જે ગતિ આવી જોઈએ, જે રિધમ આવી જોઈએ એ આવે નહીં અને એના કારણે વારંવાર પરેશાનીઓ અનુભવાય. લગ્નેશ પણ તમારો ગુરુ એક ખાડે બેઠેલો છે. તો એક તો પોખરાજનું રત્ન તમે ધારણ કરો અને વિધિવત આ જો દોષનું નિવારણ તમે કરાવશો તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા બેબી માટે પૂછવાનું છે. જન્મ તારીખ 4/10/1998 મહેસાણા. જી. સમય સવારે 10:35. શું અભ્યાસ માટે પૂછવાનું છે, બહુ નબળી અને એનો આગળનું ભાવિ કેવું હશે તે માટે. બેબીનું નામ શું છે? નિશા. સામાન્ય રીતે અહીંયા કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો કુંભ રાશિ આવે છે. એની પૂર્વ ભાદ્રપદા નક્ષત્રના બીજા ચરણમાં જન્મ થયો છે. ભાગ્યનો અધિપતિ એ ચંદ્ર છે અને ચંદ્ર જન્મ કુંડળીની અંદર ગુરુ સાથે જોડાયેલો છે, જેને આપણે ગજકેસરી યોગ કહીએ છીએ. 4થા સ્થાનની અંદર છે. અભ્યાસની અંદર તો ખૂબ જ આગળ વધી અને ખૂબ જ સારા માર્ક્સ મેળવી અને પાસ થઈ શકે એવી એની કેપેસિટી છે. પણ સાથે સાથે ચંદ્ર કેતુ સાથે જોડાયેલો છે. શાસ્ત્રમાં ગ્રહણ યોગ કહ્યું છે. ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ છે. 7મા સ્થાનમાં રહેલો રાહુ મંગળ સાથે હોવાના કારણે ઉતાવળિયો નિર્ણય અને કારણ વગરનો કંકાસ, ઝઘડો, વધારે પડતું બોલવું, ઉગ્ર થઈને બોલવું, આ બધી બાબતો એના માટે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જેના કારણે એની યાદશક્તિ દિવસે દિવસે ક્ષીણ થતી જતી હોય એવું લાગતું હોય. બાકી આગળ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, અત્યારે પણ ખૂબ જ હોશિયાર છે. આગળ વધવામાં બીજી કોઈ તકલીફ નથી, ખૂબ જ સારું પરિણામ મેળવે. પણ એને માનસિક ચંચળતા અને ક્રોધ આ 2 વસ્તુ પર કાબુ રાખવું પડશે. બીજું, અહીંયા વૃશ્ચિકાધિપતિ મંગળ અહીંયા 10મા સ્થાનમાં છે. માતા અને પિતાને દરરોજ સવારમાં પગે લાગી અને જો એ દિવસની શરૂઆત કરે તો એને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. સવારમાં પથારીમાંથી જ્યારે ઉઠે ત્યારે કરાગરે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યેતુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ, આ પ્રમાણે હથેળીનું દર્શન કરી અને જો અભ્યાસ માટે અથવા આગળના કાર્યક્ષેત્રમાં જો આગળ વધશે તો ખૂબ જ એને સારી સફળતા મળશે. જય ગણેશ. જી, આચાર્યજી, વાત કરીએ રાશિફળ વિશે. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? સામાન્ય રીતે અગ્નિ તત્વની ધન રાશિ આજે ચંદ્રના રાશિમાં પરિભ્રમણ કાળમાં હોવાના કારણે એનું જ એક તત્વ એટલે કે મેષ રાશિ, જેના અક્ષર છે અલ અથવા તો ઈ, આવા મેષ રાશિવાળા જાતકો માટે મિત્રો આજના દિવસ માટે બને ત્યાં સુધી ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો બને ત્યાં સુધી આજે કોઈ પણ નિર્ણયો લેવા નહીં, લેવા હોય તો ઉતાવળિયા લેવા નહીં, વગર વિચારે લેવા નહીં, કોઈના કહેવાથી લેવા નહીં. આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. બીજું, પારિવારિક જીવનમાં કદાચ થોડો સંઘર્ષ રહેશે, થોડોક તણાવ પણ રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ આજના દિવસ માટે થોડો ચડાવ ઉતાર જોવા મળશે. કદાચ કોઈ શેર બજારને લગતા આપ કામકાજ કરતા હો અને વધારે કદાચ આજ કોઈ કામ કરવું હોય, વધારે ટ્રેડિંગ કરવું હોય તો થોડીક ધીરજ રાખજો, સમયની રાહ જોજો. જ્યારે સમય અનુકૂળ થાય ત્યારે ચોક્કસ તમે સારા કામ કરી લેજો. ભગવાનની કૃપાથી આજનો દિવસ તમારો મંગલમય રહેશે. વૃષભ રાશિ, વૃષભમ પ્રોક્તા જેની રાશિ વૃષભ છે એવા જાતકો માટે કોઈ પણ પ્રકારના આકસ્મિક ધન લાભને લગતા યોગ છે. ચાહે શેર બજાર હોય, જમીન મકાન કે મિલકત હોય, વાહન હોય, કોઈ પણ પ્રકારના આવા લે વેચના કામકાજની અંદર સારી સફળતા આજના દિવસ માટે મેળવી શકશો. ધાર્મિક કાર્યો તમારા હાથે જો થાય આજના દિવસ માટે તો ખૂબ જ સારું પરિણામ મળશે. નજીકના દેવસ્થાનમાં જાઓ, ઈચ્છા શક્તિ ભક્તિ પ્રમાણે ભગવાનના દર્શન અર્ચન અને આરાધના કરો, ચોક્કસ દિવસ તમારો મધુર બની જશે. કોર્ટ કચેરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ જો આજના દિવસ માટે કરવાના હોય તો સાવધાનીપૂર્વક કરજો. જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવશે, કારણ કે આજનો દિવસ આ બાબતે તમારા માટે ખૂબ જ મંગલકારી રહેશે. વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ઘ જેના અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકો માટે બૌદ્ધિક વિકાસની પૂર્ણ તકો મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા આજે આપી રહ્યા છે
એવા વિદ્યાર્થીઓ માટે કદાચ એવું બને કે જે બધું આવડતું હોય એ જ પરીક્ષામાં આવે તો પછી આનાથી વધારે રૂડું શું. પરિવારમાં પણ શાંતિ જણાય તેવા સુંદર યોગો દેખાઈ રહ્યા છે. તબિયતની બાબતમાં થોડીક કાળજી આજના દિવસ માટે રાખવી પડશે. દાંપત્ય જીવનનો જો વિચાર કરવો હોય તો પરસ્પર એક સારી હૂંફ આજના દિવસ માટે પ્રાપ્ત થાય અને જેના કારણે કોઈ પણ અઘરા કાર્ય હશે તો પણ પોતાની હૂંફ દ્વારા આપ કરી શકશો. જય ગણેશ. જી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું, પરંતુ આ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું, કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. જી મહેન્દ્રભાઈ, આપણને એક પત્ર મળ્યો છે મોરબીના ચરાવડાથી. એક પત્ર મળ્યો છે. કોટક કેતનભાઈ આપણે પત્ર લખે છે, જેમની જન્મ તારીખ 13/6/1991. જન્મનો સમય છે રાત્રે 1:05 અને જન્મનો સ્થળ છે ધાંગધ્રા. તો તેમનો પ્રશ્ન છે કે લગ્નના યોગ ક્યારે છે, સાથે જ મકાન વેચવાનું છે તો ક્યારે વેચાશે? સામાન્ય રીતે જે ગામમાં આપ નિવાસ કરો છો એ ચરાડવા, અંબા, શાંભવી, ચંદ્રમૌલી, રમણા, વરણા, ઉમામ, પાર્વતી, કાલી, હેમવતી, શિવાશ્રી, નયની, કાત્યાયની, ભૈરવી, સાવિત્રી, નવયૌવના, શુભકરી, સામ્રાજ્ય, લક્ષ્મી પ્રદા, સિદ્ધરૂપી, પરદેવતા, ભગવતી, શ્રી રાજેશ્વરીના ધામમાં આપ જયારે નિવાસ કરો છો ત્યારે સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે રાજબાઈના મંદિરમાં જઈને સવાર અને સાંજ જો આ મંત્રની 3 મહિના સુધી નિયમિત માળા કરો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ ચંડી પાઠમાં રહેલો આ મંત્ર દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારી આપે. લગ્નોત્સુક માટે આ મંત્ર ખાસ છે. તો આ મંત્રનું પણ આપ મંગળવાર અને શુક્રવાર દરમિયાન જો ધ્યાન કરશો તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. ચંદ્ર મહારાજ કેતુ સાથે ચોથા સ્થાનમાં હોવાના કારણે લગ્ન યોગમાં કદાચ થોડો વિલંબ થાય તેવી પણ શક્યતાઓ દેખાય છે. પણ માતાજીની કૃપા જો આપણા ઉપર ઉતરે, વિશેષ કરીને ખાસ કરી અને જો તમારા કુળદેવતાની કૃપા તમારા પર ઉતરે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. લગ્ન ન થાય ત્યાં સુધી સોમવારનું વ્રત ખાસ કરી ખીર ખાઈને જો કરવામાં આવે તો તમને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી, આપણે રાશિફળ વિશે વાત કરીએ. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કર્કશિયાધિપતિ ચંદ્રમાં જેનો સ્વામી ચંદ્ર છે એવા ડ અને હ અક્ષરના જાતકો માટે આજના દિવસ માટે શત્રુ પક્ષથી થોડી સાવધાની રાખવી પડશે. સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યા ખિલેશ્વરી એવમ એવ ત્વયા કાર્ય મસ્મદ વેરી વિનાશન. આ મંત્રની એક માળા સવારમાં કરીને કામકાજ ચાલુ કરી દેજો. કોઈ પણ નિર્ણય જયારે લેવાના હોય, કોઈ પણ કામ કરવાના હોય ત્યારે મિત્રો આજના દિવસ માટે સમજી અને વિચારી નિર્ણય લેશો તો ખૂબ જ સારા પરિણામો મળશે. ધંધાની અંદર સારો ફાયદો થાય. સહકર્મચારીઓના સહયોગ દ્વારા એકલા કરશો તો કદાચ થાકી જવાની શક્યતા છે. અન્યનો સહયોગ લઈને કામમાં જો આગળ વધશો તો ખૂબ જ સારા પરિણામોની આજના દિવસ માટે પ્રાપ્તિ થશે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિ વાળા જાતકો માટે મિત્રો કદાચ આજે મહેનત કદાચ થોડી વધારે કરવી પડે. પરિણામ કદાચ એનાથી થોડું ઓછું અથવા વિપરીત મળે તેવી પણ શક્યતાઓ દેખાય છે. ખાસ કરીને ધંધામાં ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે. તમારા મધ્યસ્થી બનતા પહેલા ખાસ કરીને કાળજી રાખજો કે હું આ મધ્યસ્થીપણું જે ભોગવી રહ્યો છું ક્યારેક મારા ગળામાં તો ગાળીઓ નહીં આવે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધશો, ખૂબ સારા પરિણામો મેળવશો. સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવાય તેવી શક્યતા છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને આ મંત્ર દ્વારા તલયુક્ત જળ દ્વારા મહાદેવજીને અભિષેક આજના દિવસ માટે કરી લેજો. દિવસ મંગલકારી બની જશે. કન્યા રાશિ પ ઠ અને ણ જેના અક્ષર છે આવા જાતકો માટે મોસાળ પક્ષ દ્વારા, માતા દ્વારા, મામા દ્વારા, માસી દ્વારા અથવા તો મોસાળ પક્ષના કોઈ પણ સહયોગીઓ દ્વારા કોઈ પણ અધૂરા કાર્ય પૂરા થાય તેવી શક્યતા છે. કદાચ પરદેશ જવાનું હોય, ગામતરું કરવાનું હોય, મુસાફરી કરવાની હોય તો પણ આવું તમને લાભ કરાવે તેવી શક્યતા છે. માતાના જેટલા આશીર્વાદ આજના દિવસ માટે આપ મેળવી શકો એટલી જ શાંતિ આજના દિવસ માટે આપ અનુભવી શકશો. બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે આજના દિવસ માટે, કોઈ પણ વસ્તુ જયારે આપણે બોલતા હોઈએ ત્યારે બોલતા તો બોલી નાખીએ છીએ પણ પછી ખબર પડે કે આપણા માટે નુકસાન કરતા છે. બોલવામાં ખુશો આજના દિવસ માટે ખૂબ જ કાળજી લેવી પડશે. સગા વહાલાઓ દ્વારા ખૂબ જ સારો લાભ પ્રાપ્ત થાય. પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્ય મગનું ભોજન કરી અને આ મંત્રના જાપ કરવાથી આજનો દિવસ તમારો મંગલમય બની જશે. જય ગણેશ. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો
હેલો જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. અને હું સુરતથી બોલું રતિભાઈ. જી રતિભાઈ વધવાના મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 31/4 છે. સમય 9:45 સવારમાં અને સ્થળ છે બોમ્બે કાંદેવલી. શું પ્રશ્ન છે બાબાનો? બાબાનો લગ્ન બાબતનું પૂછ્યું છે. ભણેલો છે કોલેજ ઉપર 2 વર્ષ અને કામ કરે છે. બરોબર. હા. સામાન્ય રીતે એની જન્મકુંડળી પ્રમાણે જોવા જઈએ શનિ અને ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે અને 7મા દાંપત્ય સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યો છે. વૃષભ રાશિનો રાહુ પ્રબળત્વ પ્રાપ્ત કરતો હોવા છતાં 8મા સ્થાનમાં હોવાના કારણે લગ્નયોગમાં વિલંબ કરી રહ્યો છે. લગ્નનો મુખ્ય કારક ગ્રહ એ શુક્ર છે. શુક્ર કન્યા રાશિમાં નીચનો બની અને 12મા સ્થાનમાં છે. હવે આટલા બધા ગ્રહો જ્યારે નબળા બનતા હોય અને ત્યારે સારા પરિણામોની આશા રાખવી એ સામા પ્રવાહે તરવા જેવું છે. કદાચ એકાદ વખત સગપણ થઈ અથવા લગ્ન થઈને તૂટી ગયું હોય એવા પણ દાખલા આવી કુંડળીમાં મોટાભાગે નોંધાયા છે. બીજું, તુલા રાશિમાં ચંદ્રમાં હોવાના શનિ હોવાના કારણે શનિ અહીંયા ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે. પણ એમ કહેવાય છે કે શનિ જે સ્થાન ઉપર દ્રષ્ટિ કરે ત્યાં નુકસાન થાય, તો શનિ અહીંયા 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે અને 7મું સ્થાન એ ભાગીદારી અને દાંપત્ય જીવનનું સ્થાન છે. તો આ પ્રમાણે તમારે વિષયોગના દોષનું નિવારણ કરાવી શુક્ર અને રાહુની મહાપૂજા જો કરાવવામાં આવે, ખાસ કરી મહાલક્ષ્મીજીની કમળ અથવા ગુલાબ દ્વારા પૂજા કરાવવામાં આવે. દુર્ગા સપ્તશતીની અંદર પાછળના ભાગની અંદર માતાજીના 32 નામ છે. દુર્ગા, દુર્ગતિ સમની, દુર્ગપદ્વી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગા સાધિની, દુર્ગા નાશિની, આ 32 માતાજીના નામ છે. એ નામ દ્વારા ગુલાબ અથવા કમળ દ્વારા જો માતાજીની પૂજા કરવામાં આવે તો ધંધાની અંદર વિકાસ થાય, શારીરિક વૃદ્ધિ થાય, દાંપત્ય જીવનની સારી સુખાકારી મળે અને જે કંઈ કાર્ય કરે એમાં ચોક્કસ સારો લાભ દેખાશે. જય ગણેશ. જે રાશિફળ વિશે વાત કરીએ, તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકો વિશે શું કહેશો? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, આવા તુલા રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુઓ દ્વારા થોડુંક જો સાચવીને કામકાજ કરવામાં આવે, એની હૂંફ મેળવવામાં આવે, એની લાગણીઓને સંતોષવામાં આવે તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે હર્યો ભર્યો બની જશે. જે કંઈ કાર્યક્ષેત્રમાં કામ કરતા હોય, ચાહે વિદ્યા ક્ષેત્રમાં વિદ્યા પ્રાપ્તિ માટે, ધન ક્ષેત્રમાં ધન પ્રાપ્તિ માટે, કોઈ પણ કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે મિત્રો તમારા માટે જે ખૂબ જ ઉત્તમ દિવસ રહેશે. ભગવાન ગણપતિની વિશેષ કૃપા રહેશે. ભાગ્યોન્નતિ માટે નવી તકો આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. તમારે ધ્યાન રાખવાનું છે તમારી તબિયતનું, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધજો. દિવસ આજનો તમારો મંગલમય બની જશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આવા જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંઘર્ષથી મિત્રો આજના દિવસ માટે બચવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. બને તો ન બોલ્યામાં 9 ગુણ, વાત છોડી દો તો જ તમને સારા લાભની પ્રાપ્તિ થશે. ઘરમાં વાતાવરણ કદાચ થોડુંક તંગ રહે ત્યારે ઘરની બહાર કોઈ નજીકના દેવસ્થાનમાં જઈ ભગવાનનું આરાધન કરજો, ચોક્કસ શાંતિ મળશે. સત્તા અને શાસન આ બંનેનો જો સહયોગ મળે તો તમારા ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિના યોગો બની રહ્યા છે. ખોટા ખર્ચાઓ દ્વારા થોડુંક આજના દિવસ માટે નુકસાન થાય તેવી શક્યતા છે, તો ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખજો. ખૂબ જ તમારો દિવસ આજનો પવિત્ર બની જશે. ધન રાશિ ભ, ધ, ફ અથવા તો ઢ અગર જેના અક્ષર છે આવા જાતકો માટે પરિવારજનોના ઉત્તમ સહયોગ દ્વારા અધૂરા રહેલા કોઈ પણ કાર્ય આજના દિવસ માટે પૂરા કરી શકો તેવી શક્યતા છે. જે કંઈ કાર્ય કરશો, ઘણા સમયથી આપ કદાચ ચિંતામાં છો કે ગમે એટલું કામ કરી છે છતાં અમારી કદર નથી. મિત્રો આજના દિવસના ગ્રહમાન સારા છે, તમારી કદર થાય, તમારા કામની કદર થાય તેવા યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસ તમારા માટે ખૂબ જ લાભપ્રદ આજના દિવસ માટે બનશે. નાની મોટી યાત્રાઓથી ખૂબ જ સરળતા પ્રાપ્ત કરી શકશો. વાદ વિવાદ આજના દિવસે તમારા હિતમાં નથી, થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. જી આચાર્યજી, આપણને એક પત્ર મળ્યો છે અમરેલીના દેવગામથી. પાછળ કલ્પાબેન લખે છે. જી. તેમની જન્મ તારીખ છે 14/8/1998, સમય છે રાતના 11 કલાકે અને જન્મ સ્થળ છે અમરેલી જિલ્લાનું દેવગામ. પ્રશ્ન છે કે 11મા કોમર્સમાં અભ્યાસ કરે છે, અભ્યાસમાં ધ્યાન નથી રહેતું, ગુસ્સો બહુ આવે છે અને કુંડળીમાં કોઈ દોષ લાગેલો છે કે કેમ? સામાન્ય રીતે એમ કહેવાય છે કે નચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. સર્વધનોમાં વિદ્યાને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને માટે જ જન્મકુંડળીમાં જે 5મું સ્થાન જેને પ્રોગ્રેસનું સ્થાન કહેવાય છે, પૂર્વ જન્મના સંચિત કર્મના આધારે જ સારી વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે. એ અહીંયા દબાયેલું છે કુંડળીની અંદર, કારણ કે અહીંયા સિંહ રાશિનો રાહુ એ 5મા સ્થાનમાં હોવાના કારણે અભ્યાસની અંદર જે સફળતા મળવી જોઈએ, કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે જે બૌદ્ધિક ક્ષમતા જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક વિટંબણાઓ ઊભી થઈ દેખાય છે. તો આવા સમયે રાહુ હોવાથી પિતૃઓની પૂજા જો વિશેષ કરીને કરવામાં આવે તો લાભપ્રદ રહેશે. શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ આ 4 ગ્રહો સાથે બેઠેલા છે 4થા સ્થાનમાં. વિદ્યા સ્થાનનું 12મું સ્થાન એટલે 4થું સ્થાન ગણવામાં આવે છે અને એમાં રહેલો શુક્ર મંગળ સાથે ઇતર પ્રવૃત્તિઓમાં વધારે માણસને પ્રવૃત્ત કરે તો એમાં પણ થોડી કાળજી લેવી પડશે. બુધાદિત્ય યોગ એક સુંદર બની રહ્યો છે, પણ સૂર્ય સાથે બુધ અહીંયા વધારે નજીક હોવાના કારણે બુધ અસ્તંગત બની જાય છે. તો બુધનું રત્ન જો ધારણ કરવામાં આવે, સરસ્વતી મહાયંત્રની સ્થાપના કરીને એની પૂજા કરવામાં આવે તો આગળ જતા અભ્યાસમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.
દર્શક મિત્રો, જો આપ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા હોય તો આપ આ સમગ્ર કાર્યક્રમ YouTube પર નિહાળી શકો છો. આગળ પણ વાત કરીશું અને આપીશું આપના સવાલોના જવાબો, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. આ જિલ્લાના સાંસદ કેન્દ્રમાં મંત્રી તરીકે ફરજ બજાવશે, એટલે કે આ જિલ્લો કેટલો મહત્વપૂર્ણ છે. આ જિલ્લો એટલે બારડોલી જિલ્લો. 6 સેકન્ડમાં સુરતમાં આ રેલવે લાઈનની બધી ટિકિટો બુક થઈ છે. આ શું સમજે છે? રોજ સવારથી સાંજ સુધી ટિકિટની લાઈનમાં ઉભો નથી રહેતો. તમે ઉભા રહેતા હોય તો મને ખબર નથી. તાપી જિલ્લામાં ડાબા કાંઠાની નેર એ કેમ આજ સુધી 10-10, 12-12 વર્ષ સુધી પતી નથી? અહીંયા રેશનિંગ કાર્ડની દુકાનો ચલાવે છે, એમની પાસે પુરવઠો મામલતદારનો 2000નો દર મહિને હપ્તો છે. અહીંયા કોઈ આદિવાસીને પોતાની રેશનિંગ કાર્ડ કઢાવવા જવો તેનો 500 રૂપિયા ભાવ ચાલે છે. જે વીજળીનું બિલ ગ્રાહક સુધી નહીં પહોંચે છે અને કલાક પછી તુષારભાઈ પાસે એ બિલ આવી જાય છે, તો એને શું સમજવું? ગુજરાતની ભાજપને, મોદી સરકારને આદિવાસીઓના ઘરમાં વીજળી થઈ ને તે ગમ્યું નહીં, એટલે એ લોકોએ અમારા આદિવાસીના ઘરમાં 50,000, 1 લાખ, 5 લાખ, 10 લાખના બિલ આપ્યા છે. આ કાર્યક્રમના પ્રાયોજક છે માસ ફાઇનાન્સ લિમિટેડ, ધ પાવર ઓફ ડિસ્ટ્રીબ્યુશન, વોલ્વો ઓટોબોટ્સ, સાંઘી સિમેન્ટ. આપના સ્વપ્નોને આપે નક્કર સ્વરૂપ. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. જો જાતળથી પણ સૌમ્ય તું, શૈશવનો કોઈ અહેસાસ તું, જો ખાસ તું. એલોવેરા અને વિટામિન E યુક્ત નવો વિવેલ. આ અંદરથી આપે પોષણ અને જગાવે નિખાર. નવો વિવેલ ત્વચાને આપે પોષણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. જી આચાર્યજી, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. જી હેલો. જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે 9/9/90. સમય છે સવારે 7 વાગે અને જન્મ સ્થળ છે કડી. શું પ્રશ્ન છે? કોના માટે છે? મારા માટે. શું નામ તમારું? આનંદ. આનંદભાઈ, શું પ્રશ્ન છે? મારે માનસિક અશાંતિ રહે છે. શારીરિક માનસિક નબળાઈ. તમારી જન્મ કુંડળી પ્રમાણે જો જોવામાં આવે તો આમ તો સામાન્ય 9/9/1990 એટલે એમાં જયારે 9ના આંકડા પૂર્ણાંક આંક ગણવામાં આવે છે, તો જન્મ તારીખ તો ખૂબ જ તમારી સરસ છે. જન્મ કુંડળીમાં જોઈએ તો સૂર્ય સાથે બુધ સિંહ રાશિમાં જોડાયેલો હોવાના કારણે અહીંયા દર બુધવારે તમારે મગનું ભોજન માનસિક શાંતિ માટે કરવું જરૂરી છે. હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત, અથવા તો દત્ત ભગવાનની કોઈ પણ પ્રકારની દત્ત બાવલીનો પણ આપ પાઠ કરી શકો છો. બુધવારનું વ્રત કરી શકો છો. ઓમ હ્રીમ બુધાય નમઃ આ મંત્રની નિયમિત તમે 1 માળા કરો. દર બુધવારે તમે એની 7 અથવા 11 માળા કરો તો ચોક્કસ તમને સારી શાંતિનો અનુભવ થશે. વૃષભ રાશિમાં અહીંયા મંગળ તમારો 10મા સ્થાનમાં છે અને સામાન્ય રીતે વૃષભ રાશિમાં મંગળ શત્રુ ક્ષેત્રી ગણવામાં આવે છે. એ ઉપરાંત અહીંયા એ અધિ જે આપણે જે પંચધા મૈત્રી પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો અહીંયા મંગળ અધિશત્રુ બને છે. તો આવા સમયે ગણપતિની ઘરમાં સ્થાપના કરવામાં આવે, ગણપતિની નિત્ય પૂજા કરવામાં આવે, સંકટ નાશન ગણેશ સ્તોત્રનો નિત્ય પાઠ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય તેવા યોગો દેખાઈ રહ્યા છે. ગીતાબેન, સામાન્ય રીતે આપણે દર્શકોને તમારી હાજરીમાં જ કહી દો એટલે દર્શકોને એમ લાગે કોઈની હાજરીમાં વાત કરી છે. ફોન કરે છે આપણને કે ભાઈ, અને પછી પ્રશ્ન પણ કરે છે કે તમારો ફોન લાગતો નથી, ફોન લાગે છે તો કપાઈ જાય છે,
અમને જવાબ નથી મળતો. આવા ઘણા બધા દિવસ દરમિયાન મને રાત્રે 11 વાગ્યા સુધીમાં દર્શકો ફોન કરીને આ વસ્તુની જાણ કરતા હોય છે. પણ એ તમારી હાજરીમાં હું કહું, અહીંયા જે 7817017097 એ આપણે અહીંયા નંબરનો છે, જે આપણે અહીંયા દર્શકોને જવાબ આપી શકીએ છીએ. અને બીજો નંબર 9825473473 છે, એ ફક્ત અને ફક્ત જેને રૂબરૂ એપોઇન્ટમેન્ટ લઈને મળવું હોય એના માટે નંબર છે. હવે વાત એ છે કે મોબાઈલ નંબર પેલો ઉપયોગ કરે છે 9824533473 ઉપર ફોન કરે છે અને વારંવાર ફોન કરે છે અને પછી પાછા પ્રશ્ન તો આ જ પૂછે છે કે ફોન લાગતો નથી. પણ એ ફોન તો રૂબરૂ એપોઇન્ટમેન્ટ માટે છે, ફોન કેવી રીતે લાગે અને એનોય વાંધો નથી આપણને, પણ પાછા આપણને ખખડાવે છે કે અમારો ફોન કેમ લાગતો નથી, તમે લોકોના ફોન કેમ અમારા લેતા નથી. અરે ભલામણ, અમારે લેવો છે તમારો ફોન, તમારી સાથે દિલથી વાત કરવી છે અને જ્યોતિષને લગતી માહિતી અને માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે જ આ અમારો કાર્યક્રમ વિશેષ કરીને બનાવવામાં આવ્યો છે. પણ ધીરજ ધર્મ મિત્ર નારી આપતકાલ પર રખીએ જારી. દર્શક મિત્રો, આજ નહીં તો કાલ ફોન તો ચોક્કસ દરેકના લાગે જ છે, પણ થોડીક ધીરજથી અને નિત્ય નિયમ પ્રમાણે જો કામ કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. જી, આપણે વાત કરીએ રાશિફળ વિશે, તો મકર, કુંભ અને મીન રાશિના જાતકો વિશે શું કહેશો? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે, આવા મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો સહયોગ અને સાનિધ્ય જો આજના દિવસ માટે મળશે તો ખૂબ જ સારા પરિણામોની શક્યતા આજે તમને પ્રાપ્ત થશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી શક્યતા છે. કોઈ અધૂરા અરમાનો તમારા મનમાં ઘેરાતા હોય તો એ આજના દિવસ માટે કોકને કહી દેજો, કારણ કે મનમાં રહેલી વાત જ્યારે વ્યક્ત કરશો ત્યારે જ પરિણામો મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાસરી પક્ષ દ્વારા સારા લાભની શક્યતા છે. પતિ અથવા તો પતિના પરિવાર દ્વારા પણ દીકરીઓને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. વ્યર્થ પરિભ્રમણથી આજના દિવસ માટે જો બચશો તો જ સારું પરિણામ મળશે. બને એટલી મુસાફરી ટાળો, બને એટલું બહાર નીકળવાનું ટાળો. ઘરમાં રહી અથવા તો નજીકના કોઈ સગા સંબંધીઓના સહયોગમાં રહી અને કામકાજ કરજો તો ચોક્કસ સારું પરિણામ આજ પ્રાપ્ત કરી શકશો. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે, આવા મિત્રો માટે સ્થાનાંતર દ્વારા લાભની શક્યતાઓ દેખાય છે. કદાચ નોકરી ધંધામાં કોઈ બદલવાની વાત હોય, સ્થળાંતર કરવાનું હોય, મકાન જમીન કે મિલકતને લગતી કોઈ સ્થળાંતરની બાબત હોય તો આજના દિવસ માટે એની કરેલી શરૂઆત લાંબા ગાળે સારી સફળતા આપશે. વાણી અને વિવેક આ તમારી પ્રતિષ્ઠામાં વધારો કરે તેવી શક્યતાઓ દેખાય છે. વાહન વૃદ્ધિના પણ યોગો આજના નકારી શકાતા નથી. કોઈ પણ સારી વ્યવસ્થાના આધારે મળેલી ભેટ સોગાદો તમને એક નવી આહલાદકતા ઊભી કરાવડાવશે, કારણ કે આજનો કંઈક આવો દિવસ તમારા માટે ભગવાન શ્રી ગણેશજીએ નિર્માણ કરેલો છે. મીન રાશિ, દ, ચ, જ અથવા તો થ જેના અક્ષર છે, આવા જાતકો માટે જીવન સાથીની તબિયતની બાબતમાં આજે થોડી કાળજી લેવી પડશે. ખાસ કરી અને સાથી કર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે મળી જશે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. વાહન વ્યવહારમાં થોડીક કાળજી રાખવી પડશે. ખાસ કરી જ્યારે વાહન આપ ડ્રાઈવ કરતા હોય, આપ ચલાવતા હોય ત્યારે ધ્યાનથી ચલાવજો, ખૂબ જ સારું પરિણામ મળશે. ધંધાની અંદર કદાચ મહેનતનું પ્રમાણ થોડુંક વધે તેવી શક્યતાઓ આજની દેખાઈ રહી છે. જય ગણેશ. જી, આપણને એક પત્ર મળ્યો છે ભાવનગરના ધોળા ગામથી. ભરતભાઈ તેમની દીકરી વિશે પૂછવા માંગે છે, જેનું નામ જાગૃતિ છે. 14/4/1993 છે જન્મ તારીખ, સમય છે 9:45 કલાકે અને જન્મ સ્થળ છે રોજાસર. પ્રશ્ન છે કે લગ્નના યોગ ક્યારે છે અને કઈ રાશિના યુવક સાથે થશે? સામાન્ય રીતે અહીંયા રાહુ વૃશ્ચિક રાશિનો 7મા સ્થાનમાં હોવાના કારણે અને એ જ સૂર્ય પાછો 12મા સ્થાનમાં હોવાના કારણે ઉચ્ચનો હોવા છતાંય લગ્ન યોગમાં સામાન્ય વિલંબ થવાની શક્યતાઓ દેખાય છે. જે 1.5 કે 2 વર્ષ લગ્નને વાર છે. વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને મેષ રાશિ, તો વૃશ્ચિક રાશિના અક્ષર છે ન અને ય, મકર રાશિના અક્ષર છે ખ અને જ અને મેષ રાશિના અક્ષર છે અ, લ અને ઈ. આ જાતક સાથે લગ્ન થાય તો દાંપત્ય જીવન ખૂબ જ સુખાકારી રહેશે. રાહુ વૃશ્ચિક રાશિનો હોવાના કારણે કુંભ વિવાહ કરાવી અને જો આગળ લગ્ન કરવામાં આવશે તો ખૂબ જ સારું પરિણામ મળશે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલ અમને પત્ર દ્વારા જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ. જે મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।